નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાન ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, અમે અવારનવાર તમારી સમક્ષ અવનવા વિડીયો, માહિતી, યોજનાઓ લઈને આવતા હોઈએ છીએ। ત્યારે આજે ખૂબ જ સારી, ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વપૂર્ણ યોજના વિશે માહિતી લઈને તમારી સમક્ષ આવ્યા છીએ। આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે સ્વરોજગાર લક્ષી લોન યોજના છે, તેમાં તમને રૂપિયા 10 લાખની સહાય આપવામાં આવે છે લોન પેટે। તો તમે આ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો અને તમે પણ પોતાનો સ્વરોજગાર એટલે કે નાનો મોટો ધંધો કેવી રીતે શરૂ કરી શકો આ સહાય લઈને, તેના વિશે આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ યોજનાનો લાભ લેવા માટે તમે કેવી રીતે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકો, તેના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ, તેમજ કોણ કોણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે, તેના વિશે સંપૂર્ણ વિગત આ વિડીયોમાં અમે તમને આગળ આપવા જઈ રહ્યા છીએ। આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ, ખૂબ જ ઉપયોગી છે અને યોજનાનો લાભ લઈ અને તમે પણ પોતાનો ધંધો શરૂ કરી શકો છો। પ્રાઇવેટ વાહન એટલે કે પોતાનું વાહન ખરીદી અને વાહનને લગતો ધંધો શરૂ કરી શકો છો। તેના માટે તમને 10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે લોન પેટે। તો આ યોજનામાં તમને 10 લાખ આપવામાં આવે છે અને ખૂબ જ ઓછા વ્યાજ દરે એટલે કે મહિલાઓને ફક્ત 4% સાદા વ્યાજદર સાથે આ યોજનાનો લાભ લઈ શકે છે। તેવી જ રીતે પુરુષો ફક્ત 5% સાદા વ્યાજદર સાથે આ યોજનાનો લાભ લઈ શકે છે, એ પણ રૂપિયા 10 લાખ સુધી। હવે આગળના વિડીયોમાં આપણે આ યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું, તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો, તેમજ તમારા સગા સંબંધીઓને પણ આ વિડીયો શેર કરજો। નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વરોજગાર લક્ષી લોન સહાય યોજના જે છે તેના વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ। તો સૌ પ્રથમ આપણે એ જાણીશું કે આ શું છે સ્વરોજગાર લક્ષી લોન સહાય યોજના। તો મિત્રો, ખૂબ જ સારી એવી આ યોજના છે। તો આ યોજના વિશે આપણે વિસ્તૃત વાત કરીએ તો વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, બુક સ્ટોર સહિત કોઈ પણ તમે રોજગાર શરૂ કરવા માંગો છો, વ્યવસાય શરૂ કરવા માંગો છો, તેના માટે તમને 10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે। તો ખરેખર થનાર ખર્ચ અથવા તો 10 લાખ જે બંનેમાંથી ઓછું હશે તે તમને લોન પેટે છે એ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે। તેમજ આ યોજના માટે લોન વાર્ષિક 5% સાદા વ્યાજદર સાથે પુરુષને આપવામાં આવે છે અને મહિલાઓને ફક્ત ને ફક્ત 4% સાદા વ્યાજદર સાથે આ લોન મળવા પાત્ર થાય છે। તેમજ વાહનોમાં રિક્ષા, મારુતિ ઇકો, જીપ, ટેક્સી સહિત તમે કોઈ પણ વાહન જે સ્વરોજગાર લક્ષી યોજના માટે લો છો તેના માટે ઓન રોડ યુનિટ કોસ્ટ આપવામાં આવશે। તેમજ ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક વગેરે કોઈ પણ તમે વ્યવસાય માટે વાહન, જરૂરી સ્ટ્રક્ચર સહિત મળવા માટે બેંકમાંથી રૂપિયા 6 લાખની લોન લીધેલ હોય તો તેના ઉપર 5% સહાય મળવા પાત્ર થશે અને બેંકમાંથી જે તમે વાહન લેવા માટે લોન લીધેલ હોય તે 5%નું સાદું વ્યાજ છે તે માફ કરી દેવામાં આવે છે। તો આ હતી સ્વરોજગાર લક્ષી યોજના વિશે વિસ્તૃત માહિતી। હવે આપણે આગળ આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે તેના વિશે હવે આપણે વિસ્તૃત વાત કરવા જઈ રહ્યા છીએ। તો ખૂબ જ સારી એવી આ યોજનાનો લાભ છે તે અરજદારની ઉંમર 18 થી 50 વર્ષ સુધીની હોવી જોઈએ, તેમજ અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ। જે બિન અનામત વર્ગના વ્યક્તિ હોય તે જ આ યોજનાનો લાભ લઈ શકે છે। તેમજ કુટુંબની આવક મર્યાદા છે તે 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। તેમજ ધિરાણનો વ્યાજદર વાર્ષિક 5% સાદા વ્યાજ પુરુષ માટે તેમજ મહિલાઓ માટે 4% રહેશે। તેમજ પ્રતિ વર્ષ જેટલું ધિરાણ આપવામાં આવશે તે મુજબ સાદું વ્યાજ ગણવામાં આવશે। તો છે એ જે બિન અનામત વર્ગના વ્યક્તિ છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે। તો મિત્રો, આ યોજનાનો લાભ તમે લો છો તો તેનું માપદંડ શું રહેશે તેના વિશે વાત કરીએ તો આ યોજનામાં વાહન મેળવ્યાના 3 માસ પછી 5 વર્ષના એક સરખા
માસિક હપ્તા લોન ભરવાની રહેશે. એટલે કે તમે વાહન લો છો તેના 3 માસ બાદ છે તેના 5 વર્ષના એક સરખા માસિક હપ્તા છે લોન પેટે ભરવાના રહેશે. તેમજ મેળવેલ વાહન નિગમ તરફેણમાં ગીરો રહેશે. તેમજ વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જરૂરી છે. તેમજ તમે કોઈ વ્યવસાય શરૂ કરો છો તો વ્યવસાય માટે નિયમોનુસાર રજિસ્ટ્રેશન હોવું ખૂબ જ જરૂરી છે. તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તેમજ નાના વ્યવસાય લોન મળ્યાના 3 માસ બાદ જ શરૂ કરવાના રહેશે અને તેમજ વ્યવસાય શરૂ થયા બાદ 3 માસ પછી 5 વર્ષના એક સરખા છે એ માસિક હપ્તા લોનની ભરપાઈ કરવાની રહેશે. એટલે કે તમે આ યોજનાનો લાભ લો છો તેના 3 માસમાં ફરજિયાત આ તમે વ્યવસાય છે તે શરૂ કરો છો તે 3 માસમાં શરૂ થવો જોઈએ. તેમજ દરેક લોન લેનાર વ્યક્તિએ નિગમની તરફેણમાં સહી કરેલા 5 બ્લેન્ક ચેક આપવાના રહેશે. એટલે કે તમારે 5 કોરા ચેક પણ આપવાના રહેશે. ત્યારબાદ સૌથી મહત્વનું, આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આ યોજનાનો લાભ લેવા માટે છે એ અરજદારનું આધાર કાર્ડ, એટલે કે જે વ્યક્તિ લાભ લેવા માંગે છે તેનું આધાર કાર્ડ, તેમજ રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ, તેમજ આવકનો દાખલો, તેમજ ઉંમરનો પુરાવો, તેમજ રહેણાંકનો પુરાવો, તેમજ ધંધા સ્થળનો દાખલો, તેમજ પિતાની મિલકતનું પ્રમાણપત્ર, ધંધા અનુભવ હોય તો તેનો દાખલો, તેમજ બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી છે. તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટો. તો આટલા ડોક્યુમેન્ટની છે એ આ યોજનાનો લાભ લેવા માટે તમારે જરૂર પડશે. આ યોજનાનો લાભ લેવા માટે તમે ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો તેના વિશે વાત કરીએ. તો આ યોજનાનો લાભ લેવા માટે છે એ તમારે ઓનલાઈન સમાજ કલ્યાણ વિભાગની જે ઓફિશિયલી વેબસાઇટ ઈ સમાજ કલ્યાણ છે તે તમારે સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ વેબસાઇટ ઓપન કર્યા બાદ જો તમે રજિસ્ટ્રેશન ન કરાવેલ હોય તો ન્યૂ રજિસ્ટ્રેશન તેવો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે અને અહીંથી તમારો મોબાઈલ નંબર સહિત જરૂરી વિગત નાખી અને તમારે રજિસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલ ફોન પર તમારો પાસપોર્ટ અને આઈડી છે તે મેસેજ મારફતે આવી જશે, જે તમારે સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ છે અને તેમાં જઈ અને યોજનામાંથી તમારે સેલ્ફ એમ્પ્લોય સ્કીમ લોન જે નામનો ઓપ્શન હશે તે તમારે પસંદ કરવાનો રહેશે અને તેના પરથી તમારે જરૂરી ડોક્યુમેન્ટ ભરી અને તમારું જરૂરી વિગતો ભરવાની રહેશે અને અરજી કન્ફર્મ કરી સબમિટ કરી દેવાની રહેશે. આવી રીતે તમે છે એ ઘર બેઠા છે એ ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ તમને જો કોઈ આ યોજનામાં હજુ પણ મૂંઝવણ હોય અથવા તો કોઈ પ્રશ્ન હોય અથવા તો કેવી રીતે તેનું ફોર્મ ભરવું તેના વિશે જો કોઈ મૂંઝવણ હોય તો તમે નજીકના CSC સેન્ટર અથવા તો સમાજ કલ્યાણ વિભાગ જે તમારા જિલ્લામાં હોય છે તેનો તમે સંપર્ક કરી શકો છો.